જય શ્રી રાધે કૃષ્ણ. મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા જીવનમાં જે કંઈ પણ થાય છે, ભલે તે સારું હોય કે ખરાબ, તેની પાછળ કદાચ ભગવાનનો કોઈ ઊંડો સંદેશ છુપાયેલો હોય? ક્યારેક કોઈ સંબંધ તૂટી જાય છે, ક્યારેક કોઈ સ્વપ્ન અધૂરું રહી જાય છે, તો ક્યારેક આપણી પોતાની મહેનતનું પરિણામ આપણી વિરુદ્ધ જાય છે. ત્યારે મનમાં એક જ સવાલ ઉઠે છે, મારી સાથે જ કેમ? પરંતુ કદાચ તે કેમનો જવાબ એ જ જાણે છે જેણે આપણી કહાણી લખી છે. એવું બની શકે કે જે દુઃખ આજે તમને રડાવે છે તે જ કાલે તમને નવી દિશા આપે. એવું બની શકે કે જે રસ્તો આજે બંધ દેખાય છે તે જ તમને એવી મંજિલે લઈ જાય જેની તમે કલ્પના પણ નહોતી કરી. શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે હું તમને રાહ જોવડાવું છું તો તેનો અર્થ એ છે કે હું તમારા માટે કંઈક મોટું તૈયાર કરી રહ્યો છું. તેથી જો જીવન તમારી અપેક્ષા મુજબ નથી ચાલી રહ્યું તો ચિંતા ન કરો, કારણ કે જીવન એવું નથી ચાલતું જેવું આપણે ઈચ્છીએ, પરંતુ એવું ચાલે છે જેવું શ્રીકૃષ્ણ ઈચ્છે છે, અને તેમનો દરેક નિર્ણય આપણા ભલા માટે જ હોય છે. તો ચાલો આજની આ દિવ્ય યાત્રામાં જાણીએ શ્રીકૃષ્ણના એ ઊંડા ઉપદેશો જે આપણા જીવનની દરેક ગૂંચ આપણને ઉકેલવાની શક્તિ આપે છે. હે કૃષ્ણ, જે ભક્તો આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા રહે અને દરેક મુશ્કેલી દૂર થાય. તો મિત્રો, ચાલો વધુ વિલંબ કર્યા વિના શ્રીકૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. શ્રીકૃષ્ણ કહે છે, જો તમે ખુશ રહેવા માંગતા હો તો જીવનના નિર્ણયો તમારી પરિસ્થિતિઓ જોઈને લો. દુનિયાને જોઈને નિર્ણયો લેનારા હંમેશા દુઃખી રહે છે. કોઈ ગમે તે કહે, બસ પોતાને શાંત રાખો, કારણ કે સૂરજની કિરણો ગમે તેટલી તેજ હોય તે સમુદ્રને સૂકવી શકતી નથી. એક પક્ષીએ ફરિયાદ કરી, હે મારા ભગવાન, મેં મોટી મુશ્કેલીથી માળો બનાવ્યો હતો, તમે તોફાન મોકલ્યું અને મારું ઘર ઉજળી ગયું. ઉપરથી અવાજ આવ્યો, તારા માળામાં સાપ આવ્યો હતો તને ખાવા માટે, તેથી મેં તોફાન મોકલ્યું જેથી તું જાગી જાય અને ઉડી શકે અને તારો જીવ બચી રહે. આપણા જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવે છે, આપણને ખબર પણ નથી હોતી કે આપણો ભગવાન આપણને કેવી રીતે મુશ્કેલીઓથી બચાવે છે. જો તમને લાગે કે ભગવાન તમને કષ્ટની નજીક લાવ્યા છે તો ભરોસો રાખો, તે તમને કષ્ટની પાર પણ લઈ જશે. મનની પીડાનો કોઈ અંત નથી, તેથી બીજાને દોષ આપવાથી કોઈ ફાયદો નથી. તેનો સૌથી સરળ ઉપાય એ છે કે તમારા મનને ભગવાનને સમર્પિત કરી દો. ભગવાન સાથે જોડાતા જ જીવનમાં ખુશી, શાંતિ, સંયમ, સહનશક્તિ, પ્રેમ, નવી ઊર્જા, જીવનનો સાચો માર્ગ અને સંતોષની શરૂઆત થઈ જાય છે. અને આપણું મન પીડાથી કેવી રીતે મુક્ત થાય છે તેની ખબર પણ નથી પડતી. જો ભગવાન તમને વધુ રાહ જોવડાવે છે તો તૈયાર રહો, તે તમને તમે માંગેલું કરતાં ઘણું વધારે આપવાના છે. જેમ લોકો મૃત વ્યક્તિને ખભો આપવાને પુણ્ય માને છે, એવું જો જીવિત વ્યક્તિને સહારો આપવાને પુણ્ય માનવા લાગે તો જીવન સરળ થઈ જાય. જીવન વિશે વધુ ન વિચારો, જેમણે જીવન આપ્યું તેમણે પણ કંઈક તો વિચાર્યું હશે ને. તમારો ગઈકાલ ભલે દુઃખોથી ભરેલો હોય, પરંતુ આવનારો આવતીકાલ તમારા હાથમાં છે. મન અંધ હોય છે, તેની પાસે પોતાનું કોઈ જ્ઞાન નથી. મન કંઈ જાણતું નથી અને ન તો સાચો માર્ગદર્શન આપે છે. તેથી અંધ મનની વાતો માનીને જરૂરી કામોને ટાળવાનું બંધ કરો. હંમેશા તમારી બુદ્ધિથી કામ કરો, મનથી નહીં, કારણ કે અંધ મન હંમેશા તમને જરૂરી કામો કરવાથી રોકે છે. જ્યારે તમે બુદ્ધિથી જરૂરી કામો કરવાનું શરૂ કરશો તો ધીમે ધીમે તમારું મન તમારો મિત્ર બનતું જશે. પરંતુ હાલમાં તમારું મન તમારો દુશ્મન છે, જે તમને દિવસે દિવસે બરબાદ કરી રહ્યું છે. મોં પર સાચું બોલનારા અને ગુસ્સે થઈ જનારા લોકો તે લોકો કરતાં કરોડો ગણા સારા છે જે તમારી સામે કંઈક અને પીઠ પાછળ કંઈક બીજું હોય. કોઈનું દુઃખ સમજવા માટે માણસમાં માનવતા હોવી જરૂરી છે. કાગડો કોયલના મધુર અવાજને દબાવી શકે છે, પરંતુ પોતાનો અવાજ મધુર નથી બનાવી શકતો. એવી જ રીતે નિંદા કરનાર વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે છે, પરંતુ પોતે સજ્જન નથી બની શકતો. જો એકલતા છે તો તેને વરદાન માનો, કારણ કે ભગવાને તમને પોતાને સુધારવા માટે થોડો વધુ સમય આપ્યો છે. એકલા રહેવાનો આનંદ લેવાનું શીખો, કારણ કે કોઈ પણ હંમેશા તમારી સાથે નહીં રહે. વખતની એક આદત ખૂબ સારી છે, તે ગમે તેવો હોય નીકળી જાય છે. સફળ માણસ ખુશ રહે કે ન રહે, પરંતુ ખુશ રહેનાર માણસ સફળ જરૂર બને છે. જ્યારે સુખી હો ત્યારે ભગવાનને ભૂલશો નહીં, અને જ્યારે દુઃખી હો ત્યારે ભગવાન પર ભરોસો રાખો. લોકો રંગ બદલે છે, પરંતુ મુરલીવાળો વખત બદલી નાખે છે.
માણસનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે. જેવા કર્મ હોય તેવું જ તેનું જીવન હોય. જે કર્યું છે તે અવશ્ય સામે આવશે, કારણ કે કર્મ કોઈના સગા નથી હોતા. જીવન ખૂબ સુંદર છે. ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે, પરંતુ જે જીવનની ભીડમાં ખુશ રહે છે, જીવન તેની સામે ઝૂકી જાય છે. ખોવાથી મેળવવાનો આનંદ જ કંઈક અલગ છે. રડીને હસવાનો આનંદ જ કંઈક અલગ છે. હારવું એ જીવનનો એક ભાગ છે, પરંતુ હાર્યા પછી જીતવાનો આનંદ જ કંઈક અલગ છે. સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી. પોતે એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે. જીવન એક જ વાર મળે છે એ ખોટું છે. મૃત્યુ એક જ વાર મળે છે. જીવન તો રોજ મળે છે. જે દિવસે તમે તમારા હાસ્યના માલિક બની જશો, તે દિવસે કોઈ તમને રડાવી નહીં શકે. જો કોઈ તમારી પાસે કંઈ માંગે તો આપી દો, કારણ કે ભગવાને તમને આપનારાઓમાં રાખ્યા છે, માંગનારાઓમાં નહીં. યાદ રાખો, સારા સમયને જોવા માટે ખરાબ સમયને પણ સહન કરવું પડે છે. સેવા બધાની કરો, પરંતુ કોઈની પાસે આશા ન રાખો, કારણ કે સેવાનું અસલી મૂલ્ય ભગવાન જ આપે છે. હંમેશા તમારી નજર તે ચીજ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, નહીં કે તેના પર જેને તમે ખોઈ ચૂક્યા છો. અન્ન અને જળથી મોટું કોઈ દાન નથી, અને માતાપિતાથી મોટું કોઈ દેવ નથી. જીવનનું સૌથી મોટું ગુરુમંત્ર એ છે કે તમારા રાજ કોઈને ન કહો. જરૂરથી વધુ ઇજ્જત અને સમય આપવાથી લોકો તમને નીચું માનવા લાગે છે. જો ક્યારેક પીઠ પાછળ તમારી વાત થતી હોય તો ગભરાશો નહીં, કારણ કે વાત તેમની જ થાય છે જેમાં કોઈ વાત હોય. યાદ રાખો, સફળતા ક્યારેય માંગવાથી નથી મળતી. માંગવાથી તો ફક્ત ભીખ મળે છે. સફળતા મેળવવા માટે તમારે પોતે મહેનત કરવી પડશે. નાની નાની ભૂલોથી બચવાનો પ્રયાસ કરો, કારણ કે માણસ પર્વતોથી નહીં, પરંતુ નાના નાના પથ્થરોથી ઠોકર ખાય છે. તમારી ભૂલ સ્વીકાર્યા વિના તમે ક્યારેય સારા માણસ નહીં બની શકો. આપવાનું શરૂ કરો, લેવાનું આપોઆપ શરૂ થઈ જશે. ઇજ્જત પણ અને દૌલત પણ. યાદ રાખો, અપમાનનો બદલો લડીને નહીં, પરંતુ સામેવાળાથી વધુ સફળ થઈને લઈ શકાય છે. ખરાબ કરવાનો વિચાર આવે તો તેને આવતીકાલ પર ટાળી દો, અને સારું કરવાનો વિચાર આવે તો તેને આજે જ કરી નાખો. સાથે રહીને જે દગો કરે તેનાથી મોટો કોઈ દુશ્મન નથી હોતો, અને જે તમારી સામે તમારી ખરાબી કહી દે તેનાથી મોટો કોઈ મિત્ર નથી હોતો. યાદ રાખો, સાફ સાફ બોલનાર વ્યક્તિ કડવો હોય છે, પરંતુ વિશ્વાસઘાતી નથી હોતો. તમારા ખરાબ ભૂતકાળને છોડી દો, કારણ કે તેની અસર આવનારા આવતીકાલને દૂષિત કરી દેશે. જીવન જીવવાની બે રીતો છે. એક તો જે ગમે તેને હાંસિલ કરો, અને બીજું જે હાંસિલ છે તેને ગમવાનું શીખો. ચીજોની કિંમત મળે તે પહેલાં હોય છે, અને માણસની કિંમત ખોવાઈ જાય પછી. મફતમાં તો ફક્ત માતાપિતાનો પ્રેમ મળે છે, બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું પડે છે. બેઇજ્જતીનો જવાબ એટલી ઇજ્જતથી આપો કે સામેવાળો પણ શરમાઈ જાય. જ્યાં સુધી તમે તમારી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું કારણ બીજાને માનતા રહેશો, ત્યાં સુધી તમે ક્યારેય તમારી સમસ્યાઓ દૂર નહીં કરી શકો. જેટલું બને તેટલું સાંભળો, અને જેટલું બને તેટલું ઓછું બોલો. કદાચ એટલે જ ભગવાને આપણને બે કાન અને એક જ મોં આપ્યું છે. માફી વારંવાર આપો, પરંતુ ભરોસો ફક્ત એક જ વાર કરો. જીવનમાં કોઈને એટલું મહત્વ ન આપો કે તે તમારા ચહેરાની સ્મિત ચોરી લે. સફળતા તે જ હાંસિલ કરે છે જે વખત અને પરિસ્થિતિઓ પર રડતા નથી. કંઈ પણ કાયમી નથી. પોતાને વધુ પડતો તણાવ ન આપો, કારણ કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, તે બદલાઈ જશે. વખતની સાથે ઘણું બધું બદલાઈ જાય છે. લોકો પણ, રસ્તાઓ પણ, લાગણીઓ પણ, અને ક્યારેક આપણે પોતે પણ. જે તમે આજે કર્યું છે તે જ તમારી સાથે થશે. આ જ નિયતિનો નિયમ છે. બનવું હોય તો કોઈની ખામી બનો, જરૂર નહીં. જરૂર તો કોઈ પણ પૂરી કરી શકે છે, પરંતુ ખામી કોઈની કોઈ પણ પૂરી નથી કરી શકતું. જો કોઈને કંઈ આપી ન શકો તો ફક્ત દુઆ કરતા રહો, કારણ કે દુઆ એ એવું તોહફું છે જેના માટે અમીર પણ હાથ ફેલાવે છે. જ્યાં લાગે કે આપણી વજહે બીજાને તકલીફ થઈ રહી છે, ત્યાંથી હટી જવું જ બહેતર છે. દગો, કપટ અને પાપ એટલું જ કરો જેટલું તમે ભોગવી શકો, કારણ કે કુદરત કોઈને છોડતી નથી. બધાનો હિસાબ અહીં જ થાય છે. જો તમારો કોઈ દુશ્મન નથી તો તેનો અર્થ એ છે કે તમે તે જગ્યાએ પણ ચૂપ રહ્યા જ્યાં સત્ય બોલવું જરૂરી હતું. પ્રેમ મફત હોવા છતાં આ ધરતીનો સૌથી મોંઘું સુખ છે. જીવનમાં અત્યાર સુધી એટલું તો સમજાઈ ગયું છે કે કેટલાક ઊંડા સંબંધો નબળા લોકો સાથે હોય છે, જે રમકડાની જેમ વિશ્વાસ તોડી નાખે છે. વરસાદ અને તડકાના મેળાપથી જ ઇન્દ્રધનુષ બને છે. તેથી સુંદર જીવન માટે સુખ અને દુઃખ બંને જરૂરી છે. ચિંતા અને તણાવ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાના માટે ઓછું
અને બીજા માટે વધુ જીવે છે. તે ક્ષણને ખરાબ ન કહો જે તમને ઠોકર આપે, પરંતુ તે ક્ષણની કદર કરો કારણ કે તે તમને જીવવાની રીત શીખવે છે. તમારી સફળતામાં તે લોકો સામેલ હોય છે જેને તમે ચાહો છો, અને તમારા સંઘર્ષમાં તે લોકો સામેલ હોય છે જે તમને ચાહે છે. જે ખૂબ બિખરી ગયું હોય તે જ નિખરે છે. એ જ જીવનનું સત્ય છે. કેટલાક ખોટા નિર્ણયો જીવનનો સાચો અર્થ શીખવે છે. સંબંધો ટકાવી રાખવાની એક જ શરત છે: કોઈની ખામીઓ નહીં, ગુણો જુઓ. બિનજરૂરી રીતે લોકોનું ધ્યાન રાખવું એ સારા વ્યક્તિત્વની ઓળખ છે. હંમેશા આશા ભગવાન પર રાખો, કારણ કે આ આખી દુનિયામાં ભગવાન જેટલી ઝડપથી રાજી થાય છે એટલી ઝડપથી કોઈ રાજી નથી થતું. જે વ્યક્તિનું મન શાંત હોય, જે બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે, તે જ વ્યક્તિ સત્યને પામે છે અને દુઃખ તકલીફથી મુક્ત થઈ જાય છે. દીવાસળી બીજાને સળગાવતા પહેલાં પોતે સળગે છે. આ જ રીતે આપણો ગુસ્સો પણ દીવાસળીની જેમ છે, જે બીજાને બરબાદ કરતા પહેલાં પોતાને બરબાદ કરે છે. સમજદારીની વાતો ફક્ત બે જ લોકો કરે છે: એક જેની ઉંમર વધુ હોય, અને બીજો જેણે નાની ઉંમરમાં ખરાબ સમય જોયો હોય. આ દુનિયામાં જુનૂન જેવી કોઈ આગ નથી, મૂર્ખતા જેવું કોઈ ઝાડ નથી, નફરત જેવું કોઈ દુષ્ટ નથી, અને લાલચ જેવી કોઈ ધાર નથી. ગુણ 36 નહીં, ફક્ત 4 જોઈએ: સારું વર્તન, સાફ નિયત, નેક દિલ અને ઈમાનદારી. જે દિવસે તમે જાણી લેશો કે આ દુનિયામાં તમારા સિવાય કોઈ નથી, તે દિવસથી તમારું અસલી જીવન શરૂ થશે. વધુ પડતી આશાઓને વિરામ આપો, મનની શાંતિ પાછી આવી જશે. કેટલાક લોકો હંમેશા હસતા રહે છે કારણ કે તેઓ જાણે છે કે તેમનું દુઃખ સમજનાર કોઈ નથી. જો કોઈને દિલની વાત કહી દે તો તે મજાક જ બનાવશે. જે બીજાનો હક અને ખુશી છીનવી લે છે તેના સુખની ઉંમર બહુ ઓછી હોય છે. રિશ્તા નિભાવવા માટે ઘણી નમ્રતા જોઈએ. દગો કપટમાં તો ફક્ત મહાભારત જ રચાય છે. હંમેશા તે કામ કરો જે સાચું હોય, નહીં કે જે સરળ હોય. ગરીબી અને ગરીબીએ શીખવેલો પાઠ માણસને અંદરથી બદલવા મજબૂર કરે છે. જે રીતે તમે વાત કરો છો તે જ રીતે સાંભળવું પણ ગમે. ભગવાનને તમારો સૌથી નજીકનો મિત્ર બનાવો, કારણ કે ભગવાન જ એક એવા છે જે ત્યાં સુધી સાથ આપે છે જ્યાં સુધી આખી દુનિયા તમારો સાથ છોડી દે. એવા લોકો સાથે મિત્રતા રાખો જે તમને બહેતર બનાવવા પ્રેરણા આપે, જે તમને પોતાની જવાબદારી માને, તમારું ધ્યાન રાખે, તમને પોતાનું માને અને ઘર જેવો અનુભવ કરાવે, જે તમારી મદદ કરે અને તમને સમજે. મૃત્યુના સમયે તમારી કોઈ નહીં સાંભળે. કર્મની ગતિ જ નક્કી કરશે કે તમે કઈ દિશામાં ખેંચાશો. આરોગ્ય સૌથી મોટું ઉપહાર છે, સંતોષ સૌથી મોટું ધન છે અને વફાદારી સૌથી મોટો સંબંધ છે. દગો કરશો તો દગો મળશે, આજે નહીં તો કાલે મળશે. જીવન સચ્ચાઈથી જીવશો તો દરેક પળે સુકૂન મળશે. ઉપવાસ હંમેશા અન્નનું જ કેમ? લોભ, લાલચ, નફરત, ચુગલી, ક્રોધ અને ખરાબ વિચારોનો પણ હોવો જોઈએ. મનનો સંકલ્પ અને શરીરનો પરાક્રમ જો કોઈ કામમાં પૂરેપૂરો લગાડી દેવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે. ભાગ્યના દરવાજે માથું ફોડવા કરતાં કર્મોનું તોફાન ઊભું કરો, દરવાજા આપોઆપ ખુલી જશે. ક્રોધની સ્થિતિમાં ભ્રમ જન્મે છે. ભ્રમ બુદ્ધિનો નાશ કરે છે અને બુદ્ધિના નાશથી વ્યક્તિનું પતન થાય છે. પાણી જો મર્યાદા છોડે તો વિનાશ થાય છે, અને જો વાણી મર્યાદા છોડે તો સર્વનાશ થાય છે. કોઈને દગો આપવો એ એક ઋણ છે, જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ અવશ્ય મળશે. કળિયુગ છે, હંમેશા તૈયારી સાથે જ રહો. મોસમ અને માણસ ક્યારે બદલાઈ જાય તેનો કોઈ ભરોસો નથી. ભગવાન કહે છે કે જો તમે મારી તરફ જોશો તો હું પણ તમારી તરફ જોઈશ. તમે જે ભાવથી મને યાદ કરશો તે જ ભાવથી હું તમારી પાસે આવીશ. બદલો લેવા વિશે ન વિચારો, આરામથી બેસો. જેમણે તમારી સાથે ખરાબ કર્યું તેમની સાથે અંતે ખરાબ જ થશે. આ આખી દુનિયામાં સૌથી કિંમતી છે સમય, તેથી તેને વેડફશો નહીં, નહીં તો અંતે તમને પસ્તાવા સિવાય કંઈ નહીં મળે. જીવનમાં તમારી તુલના કોઈની સાથે ન કરો. ચંદ્ર અને સૂરજની તુલના નથી થઈ શકતી, કારણ કે બંને પોતપોતાના સમયે જ ચમકે છે. જો કોઈ કામ કરવામાં ડર લાગે તો યાદ રાખો, ડર એ સંકેત છે કે તમારું કામ ખરેખર હિંમતથી ભરેલું છે. જે સ્વપ્નો ઊંચા અને જોરદાર હોય તેમની પરીક્ષાઓ પણ જોરદાર હોય છે. પર્વતની ઊંચાઈ તમને ક્યારેય આગળ વધતા રોકતી નથી, પરંતુ તમારા જૂતામાં પડેલો કાંકર તમને આગળ વધતા રોકે છે. તે કાંકરને બહાર કાઢી નાખો. ફક્ત મરેલી માછલીને જ પાણીનો પ્રવાહ ચલાવે છે. જે માછલીમાં જાન હોય તે પોતાનો રસ્તો જાતે બનાવે છે. તમારા હોંસલાને એ ન કહો કે તમારી મુશ્કેલી કેટલી મોટી છે. તમારી મુશ્કેલીને કહો કે તમારા હોંસલા કેટલા મોટા છે. સફળ તે નથી જે પોતાના દુશ્મનો પર વિજય મેળવે, પરંતુ સફળ તે છે
જે પોતાની ઈચ્છાઓ પર પણ વિજય મેળવે. જો ફક્ત એટલા માટે તમે તમારા સ્વપ્નો પર કામ કરવાનું બંધ કરી દીધું કે કોઈને લાગે છે કે તમે તે નથી કરી શકતા, તો તે તમારું સ્વપ્ન નથી, તે તમારી એક નાની ઈચ્છા છે. જે લોકો તમને નજીકથી નથી જાણતા, તેમની વાતોને દિલ પર ન લો. આગળ વધો અને કંઈક કરી બતાવો. જીવનમાં સારા લોકોની શોધ ન કરો, પરંતુ પોતે સારા બનો. તમારી સાથે મળવાથી કદાચ કોઈની શોધ પૂરી થઈ જાય. જો તમે ઉડી ના શકો, તો દોડો. જો દોડી ના શકો, તો ચાલો. જો ચાલી ના શકો, તો રેંગો. પરંતુ હંમેશા આગળ વધતા રહો. એકવાર ગુરુએ પોતાના શિષ્યોને પૂછ્યું, શું તમે જાણો છો, આપણી અંદર એક મોટું યુદ્ધ સતત ચાલે છે. જ્યારે બધા શિષ્યો ચૂપ રહ્યા, ત્યારે ગુરુજી બોલ્યા, વાસ્તવમાં સૌથી મોટી લડાઈ આપણી અંદર બે ભેડિયાઓની છે. એક કાળું ભેડિયું જે ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર, દુઃખ, લાલચ, ચોરી અને જૂઠની ભાષા બોલે છે. બીજું સફેદ ભેડિયું જે આનંદ, પ્રેમ, દયા, વિચાર અને સદ્ભાવનાની ભાષા બોલે છે. આ લડાઈના ઘોંઘાટમાં આપણે પહેલેથી હાજર મનની શાંતિને ભૂલીને તેને બીજે ક્યાંક શોધવાનો પ્રયાસ કરીએ છીએ. ગુરુએ કહ્યું, આપણામાંથી કોઈ પણ આ લડાઈના ઘોંઘાટથી બચી શકતું નથી. આ લડાઈ મારી અંદર પણ ચાલે છે અને તમારી અંદર પણ. શિષ્યોએ ગુરુની વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું, ગુરુજી, તો આ લડાઈમાં જીત કોની થશે? ગુરુજીએ કહ્યું, જે ભેડિયાને તમે ખોરાક આપશો, તે જીતશે. ખોરાક આપવાનો અર્થ એ છે કે આપણી પાસે ધ્યાન આપવાની શક્તિ છે. આપણે જે ભેડિયાની વાતો પર ધ્યાન આપીશું, તે મોટું અને શક્તિશાળી થતું જશે. તેથી હંમેશા ક્રોધ પહેલાં દયા પસંદ કરવી જોઈએ, લાલચ પહેલાં ઉદારતા, ચિંતા પહેલાં શાંતિ અને સ્થિરતા, અને ઈર્ષ્યા પહેલાં સદ્ભાવના પસંદ કરવી જોઈએ. આવું કરતાં કરતાં આપણું મન આપોઆપ આનંદિત રહેવા લાગે છે. જેમ શરીરને આરામ આપવામાં આવે તો તે આપોઆપ ઠીક થવા લાગે છે, તેમ જ્યારે મનને ઘોંઘાટથી આરામ મળે છે, ત્યારે તે આપોઆપ નિર્મળ થતું જાય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આશા છે કે આ સ્ક્રિપ્ટથી તમને ઘણું શીખવા મળ્યું હશે. આપણે ફરી એક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.